આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે। અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે। આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે। પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી। કેટલાક લોકોએ છેલ્લા 3 દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાયો, બહુ સારી વાત છે, પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે। અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા, એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ। તો આ જોયા પછી આજે દેખ આપને જે બતાવ્યું એ સ્થિતિ છે। બિલકુલ પ્રથમ કક્ષાનું કામ પ્રથમ લેયર થાય છે, મેટેલિંગ ડામર સપાટીવાળો, તો એમાં બિલકુલ મટીરિયલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના। એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે। એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે। તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો। આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે।